નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર જે મિત્રો ખાસ કરીને મોસ્ટ આઈએમપી પેપર અને જે વિદ્યાર્થી માટે પરીક્ષા બાકી છે અને 2 તારીખે મિત્રો આપણે બોર્ડની એક્ઝામની પરીક્ષા 2/2/2026 ના રોજ બોર્ડની પેપર લેવાનું છે. 87 ની અંદર બોર્ડનું પેપર લેવાનું છે. તો એ વિદ્યાર્થીઓ માટે આ વિડિયો મોસ્ટ આઈએમપી ને કરશે અને બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનો પેપર છે. બરાબર છે? બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર છે. એમના માટે આ પેપર કેવું રહેશે? મોસ્ટ આઈએમપી મોડ્યુલ પેપર તરીકે લેવાનું છે. બરાબર છે? તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો એ પેપર આપ્યું છે અને જે બાકી છે એ પણ મિત્રો જોવાનું ચૂકશે નહીં. તો પ્રશ્ન નંબર 1 છે મિત્રો, આ પેપર ધોરણ 10 નું શાસનનું પેપર છે. 2 તારીખે બોર્ડ દ્વારા જે લેવાનું છે ગુજરાતની અંદર. બરાબર ને? તો મિત્રો આ ખાસ કરીને વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની ભૂલાય નહીં. નંબર 1 છે, અતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? તો અતરંગ યોગની શરૂઆત ધારણાથી થાય છે. કયા અંગથી થાય છે? ધારણાથી થાય છે. નંબર 2 છે, ધ્યાનનો વિષય કયો છે? તો ધ્યાનનો વિષય મિત્રો કયો છે? તો ધ્યાનનો વિષય એકાગ્રતા છે. શું છે? એકાગ્રતા છે. નંબર 3 છે, અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે? તો અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ પ્રત્યાહાર છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય? ભુજંગ એટલે શું? તો ભુજંગ એટલે મિત્રો સાપ થાય. ભુજંગ એટલે શું થાય? સાપ થશે. નંબર 5 છે, લોલાસન કેવી રીતે કરવાનું હોય છે? તો લોલાસન મિત્રો બેસીને કરવાનું હોય છે. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ રહેશે. નંબર 6 છે, ગર્ભાશયમાં શરીરનો દેખાવ કેવો થાય છે? તો ગર્ભસ્થ બાળક જેવો થાય છે. કેવો થાય છે? ગર્ભસ્થ બાળક જેવો થાય છે. નેક્સ્ટ છે, ઉષ્ટાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે? તો કેવો બને છે? ઊંટ જેવો બને છે. કેવો બને છે મિત્રો? ઊંટ જેવો બને છે. કેવો બને છે? ઊંટ જેવો બને છે. નંબર 8 છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? તો ચક્રાસન. કયું આસન કરવાનું આવે? ચક્રાસન કરવાનું આવે. ચક્ર જેવો આકાર બને છે. નંબર 9 આપણી સ્ક્રીન ઉપર છે. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ઊંચાઈ વધારવા માટે. બરાબર છે? તો ઊંચાઈ વધારવા માટે ગરુડાસન આવશે. શું આવશે? ગરુડાસન. નંબર 10 છે, કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો હોય છે? કે તીડ જેવો થાય છે? તો શું આવશે? સલભાસન આવશે. કયો આવશે? સલભાસન આવશે. નંબર 11 છે, હાથ પગના વારના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? તો હાથ પગ અને વારના રોગ માટે ગરુડાસન ફાયદાકારક છે. કયું આસન આવશે? ગરુડાસન આવશે. નંબર 12 છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો બને છે? ગરુડ પક્ષી જેવો થાય છે? તો શું આવશે? ગરુડાસન થશે. શું આવે છે? ગરુડાસન આવે છે. શું આવે છે? ગરુડાસન આવે છે. ત્યારબાદ થોડા આગળ વધીશું કે કયા રોગ રસીકરણ દ્વારા દુનિયાભરમાં નાબૂદ થઈ ગયો છે? દુનિયાભરમાં નાબૂદ થઈ ગયેલો રોગ છે શીતળા છે. કયો રોગ આવશે? શીતળા આવશે. ત્યારબાદ 14 નંબરનો પ્રશ્ન છે, રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? તો રોગ નિયંત્રણ માટે રુધિરનું પરીક્ષણ ખૂબ જરૂરી હોય છે. રુધિરનું પરીક્ષણ ખૂબ જરૂરી હોય છે. ચલો મિત્રો, નંબર 15 છે, સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ કયો છે? સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ છે ખસ છે. શું છે? ખસ છે. નંબર 16 છે કે તમાકુના બંધારણ માટે કયો જથ્થો જવાબદાર ગણાય છે? તો તમાકુના બંધારણ માટે મિત્રો નિકોટીન જવાબદાર ગણાય છે. કયું તત્વ આવશે? નિકોટીન આવશે. નંબર 17 છે, પાટણ અને બનાસકાંઠામાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે? તો પાટણ અને બનાસકાંઠામાં કામ કરતી સેવાભાવી સંસ્થા ભણસાળી ટ્રસ્ટ છે. કયું ટ્રસ્ટ છે? ભણસાળી ટ્રસ્ટ છે. નંબર 18 છે, કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડઅસર હોય છે? તો એલોપથી ની અંદર. કયો આવશે? એલોપથી. બરાબર? કયો આવશે? એલોપથી આવશે. ત્યારબાદ વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બર. કઈ આવશે? 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બર.
નંબર 20 છે એડ્સના રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો? તો એડ્સના કોષનો પ્રથમ કેસ 5 જૂન 1981 માં 5 જૂન 1981 ની અંદર નોંધાયો છે. નંબર 21 છે મધ્યમ દોડમાં કયા અંતર દોડનો સમાવેશ થાય છે? તો કયા અંતરની આવશે? 800 મીટર આવશે. કયો અંતર આવશે? 800 મીટરનો સમાવેશ થાય છે. નંબર 22 છે 1500 મીટર દોડમાં કયા પ્રસ્થાનનો ઉપયોગ થાય છે? તો 1500 મીટરના દોડની અંદર ખડુ પ્રસ્થાનનો ઉપયોગ થાય છે. કયો પ્રસ્થાનનો ઉપયોગ થાય છે? ખડુ પ્રસ્થાનનો ઉપયોગ થાય છે. નંબર 23 છે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? તો દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું હોય? ફિનિશ હોય. કયું હોય? ફિનિશ આપણને જોવા મળે છે. નંબર 24 છે ચોપંગા પ્રસ્થાન કુલ કેટલા પ્રકારો છે? તો ચોપંગાના કુલ મિત્રો 3 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. ચોપંગાના કેટલા પ્રકારો હોય? 3 પ્રકારો હોય છે. વિજય રેખા પસારની રીતો કેટલી છે? તો વિજય પસાર પ્રકારની રીતો કેટલી છે? 3 છે. કેટલી છે? 3 છે. ઓપ્શન નંબર સી આપણો સાચો છે. નંબર 26 છે ઊંચી કૂદમાં દોડમાર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે? તો કેટલી હોય છે મિત્રો? 15 મીટર હોય છે. કેટલી હોય છે? 15 મીટર આપણને જોવા મળે છે. નંબર 27 છે ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટરની હોય છે? તો ઊંચી કૂદમાં ખાડાની મીટર 5 મીટરની હોય છે. કેટલા મીટરની હોય છે? 5 મીટરની આપણને જોવા મળે છે. નંબર 28 છે ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય છે પેશકદમી છે. કયું છે? પેશકદમી છે. કયું છે? પેશકદમી છે. નંબર 29 છે ઊંચી કૂદમાં ખાલી જગ્યા અદ્યતન પદ્ધતિ છે. તો શું આવશે? ઓપ્શન નંબર એ આવશે ફોસ્બરી ફ્લોપ આવશે. શું આવશે? ફોસ્બરી ફ્લોપ. નંબર 30 છે ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? તો ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? 4 મીટર હોય છે. કેટલી હોય છે? 4 મીટર આપણને જોવા મળે છે. નેક્સ્ટ મિત્રો ચક્રફેકનું અંતિમ કૌશલ્ય કયું છે? તો ચક્રફેકની અંદર ચક્ર ફેંકતા હોય એટલે તમારે પગ બદલ કરવો પડે. શું કરવું પડે? પગ બદલ કરવો પડે. ચક્રફેક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? 34.92 અંશ. કેટલો હોય છે? 34.92 અંશ આપણો ખૂણો જોવા મળે છે. ચક્રફેકમાં વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? તો કેટલા મીટરનો હોય છે? 2.50 મીટરનો જોવા મળે છે. કેટલો હોય છે? ચક્રફેકમાં વર્તુળનો વ્યાસ કેટલા મીટરનો હોય છે? તો 2.50 મીટરનો આપણને જોવા મળે છે. નંબર 34 છે ચક્રફેકમાં બહેનો માટે ચક્રનું વજન કેટલા કિલોગ્રામ હોય છે? તો કેટલા કિલોગ્રામ હોય છે? 1 કિલોગ્રામ હોય છે. કેટલા કિલોગ્રામ હોય છે? 1 કિલોગ્રામ હોય છે. નંબર 35 છે ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે? તો ચક્રમાં ગતિમાં લાવવા માટે ખેલાડીઓ હાથ ઝોલા લે છે. શું લે છે? હાથ ઝોલા લે છે. શું લે છે? હાથ ઝોલા લે છે. નંબર 36 છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? લોન મળે ત્યારે વધારાના મિત્રો 2 ગુણ આપવામાં આવે છે. કેટલા ગુણ આપવામાં આવે છે? વધારાના આપણને કેટલા ગુણ મળતા હોય છે? 2 ગુણ મળતા હોય છે. નંબર 37 છે આપણી સ્ક્રીન ઉપર. નંબર 37 ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો ભાઈઓ માટે કબડ્ડીના મેદાનની લંબાઈ 13 મીટર હોય. કેટલા મીટર હોય છે? 13 મીટર આપણને જોવા મળે છે. નંબર 38 છે ભાઈઓ અને બહેનો માટે કબડ્ડીના મેદાનની ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તો ટક્કરપટ્ટીની લંબાઈ 1 મીટર હોય. કેટલી હોય છે? 1 મીટર આપણને જોવા મળે છે. નંબર 39 છે ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 10 મીટર આપણને જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 10 મીટર આપણને જોવા મળે છે. કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? તો કબડ્ડીનું મેદાન નરમ બનાવવામાં આવે છે. કેવું બનાવવામાં આવે છે? કબડ્ડીનું મેદાન નરમ બનાવવામાં આવે છે. નંબર 31 છે બહેનો માટેના કબડ્ડીના મેદાનના ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તો ટક્કરપટ્ટીની લંબાઈ 11 મીટર હોય છે. કેટલી હોય છે? 11 મીટર આપણને જોવા મળે છે. નંબર 42 છે કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? તો કબડ્ડી રમતની પાયાની બાબત છે શ્વાસ ઘૂંટવો. કઈ બાબત છે? શ્વાસ ઘૂંટવો. નંબર 43 છે બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તો બહેનો માટે કબડ્ડીના મેદાનની પહોળાઈ છે 8 મીટર હોય છે. કેટલી હોય છે? 8 મીટર હોય છે. નંબર 36 છે બાસ્કેટબોલની રમતની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો બાસ્કેટબોલ રમતની શરૂઆત 1851 માં થયેલી મિત્રો. 1851 ની અંદર
બાસ્કેટબોલ રમતની શોધ કરનારનું નામ શું છે? તો જેમ્સ સ્મિથ છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. નંબર 38 છે. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 1950 માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1950 ની અંદર થયેલી છે મિત્રો. 1950 ની અંદર. થોડા આગળ વધીશું. બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? મિત્રો હાલ ચર્ચા કરીએ 1950 આવશે. નંબર 39 છે. બાસ્કેટબોલની રમતમાં મુક્ત ફેંકથી બાસ્કેટ થાય તો કેટલા ગુણ મળે છે? તો કેટલા ગુણ મળે છે? 1 ગુણ મળે. કેટલા ગુણ મળે? 1 ગુણ આપણને મળતો હોય છે. નંબર 40 છે. બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? તો કેટલી મિનિટનો હોય છે? 10 મિનિટનો હોય છે. નંબર 41 છે. બાસ્કેટબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? તો કેટલા મીટર હોય છે? 28 મીટર હોય છે. કેટલા મીટર હોય છે? 28 મીટર હોય છે. નંબર 42 છે. બાસ્કેટબોલ રમતમાં કેટલી મિનિટના અંતે વિજેતા ટીમ નક્કી કરવામાં આવે છે? તો કેટલી મિનિટમાં આવશે? 40 મિનિટમાં આવશે. કેટલા મિનિટમાં આવશે? 40 મિનિટમાં આવશે. નંબર 43 છે. બાસ્કેટબોલના મેદાનની પહોળાઈ કેટલા મીટર હોય છે? તો કેટલા મીટર હોય છે? 15 મીટર હોય છે. કેટલા મીટર હોય છે? 15 મીટર હોય છે. વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 6 હોય છે. કેટલી હોય છે? 6 હોય છે. વોલીબોલ રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કયા નંબરના દડાનો ઉપયોગ થાય? 4 નંબરના દડાનો ઉપયોગ થાય છે ભાઈ. કયા નંબરના દડાનો ઉપયોગ થાય છે? 4 નંબરના દડાનો ઉપયોગ થાય છે. નંબર 46 છે. નેટમાં લગાવેલી એન્ટેનાની લંબાઈ કેટલી હોય છે? તો 1.80 મીટર હોય. કેટલી હોય? 1.80 મીટર હોય છે. કેટલી હોય છે? 1.80 મીટર. નંબર 47 છે. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો શું કહેવાય? લિબ્રો કહેવાય. શું કહેવાય? લિબ્રો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? લિબ્રો તરીકે ઓળખવામાં આવે છે. નંબર 48 છે. વોલીબોલ દડાનું વજન કેટલા ગ્રામનું હોય છે? તો દડાનું વજન કેટલા ગ્રામનું હોય છે? 260 થી 280 ગ્રામ. 260 થી 280 ગ્રામ જેટલું હોય છે. વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? 2.43 મીટર. કેટલી રાખવામાં આવે છે? 2.43 મીટર. 2.43 મીટર. નંબર 50 છે. સામા પક્ષના દડાને મોકલવા એક પક્ષ કેટલા પ્રયત્નોથી મોકલી શકે છે? તો 3 પ્રયત્નોથી. કેટલા પ્રયત્નો આવશે? 3 પ્રયત્નોથી મોકલી શકે છે. નંબર 44 છે. હેન્ડબોલ રમતમાં કુલ કેટલા પંચો હોય છે? તો કેટલા પંચો હોય છે? તો કે 4 પંચો જોવા મળે છે. કેટલા પંચો જોવા મળે છે? 4 પંચો આપણને જોવા મળે છે. હેન્ડબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? તો કેટલી હોય છે? 40 મીટર હોય. કેટલી હોય છે? 40 મીટર હોય છે. કેટલી હોય છે? 40 મીટર હોય છે. નંબર 46 છે. હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો હેન્ડબોલની રમતની સૌપ્રથમ શરૂઆત જર્મનીમાં થઈ હતી. ક્યાં થઈ હતી મિત્રો? જર્મનીમાં થયેલી છે ભાઈ. ક્યાં થયેલી છે? જર્મનીની અંદર. નંબર 47 છે. હેન્ડબોલની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો દરેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? 12 ખેલાડીઓ જોવા મળે છે. કેટલા ખેલાડીઓ જોવા મળે છે? 12 ખેલાડીઓ જોવા મળે છે. નંબર 48 છે. હેન્ડબોલ રમતની શરૂઆત કઈ રીતે કરવામાં આવે છે? તો હેન્ડબોલ રમતની શરૂઆત થ્રો ઓફથી કરવામાં આવે છે. શાનાથી કરવામાં આવે છે? થ્રો ઓફથી. થ્રો ઓફથી. નંબર 49 છે. હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? તો હેન્ડબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? 20 મીટર હોય છે. એક પ્રશ્ન બાકી રહી ગયો છે, પીપીટીમાં આવ્યો નથી, તો લખી દીધો છે, જોઈ શકો છો. હેન્ડબોલમાં રમત દરમિયાન એક દાવ બાદ સમયમાં કેટલી વાર મળે છે? તો કેટલી વાર મળે છે? 2 વાર મળતો હોય છે. કેટલી વાર મળતો હોય છે? 2 વાર મળતો હોય છે. બરાબર છે. તો મિત્રો ખાસ કરીને આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. દરેક વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ધ્યાનથી નિહાળવા બદલ દરેક મિત્રોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરીએ છીએ. બરાબર છે. અને 2/2/2026 જે બોર્ડના પેપરની પહેલા દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.
જય હિન્દ, જય ભારત, જય માતાજી.